તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જ રહેવાનું. તો આપણો વિડીયો જોવે ને શું વાંધો હોય, મજે મોજ ને રોજે રોજ. તો આ વાતાવરણ નથી, વરસાદ તો એક દિવસ ધામધૂમથી આવી ગયો ને 2 દિવસની તો વરાપ આવી ગઈ છે. જો ઝાડવાને બધાને આપણે ફળિયું ધોવાઈ ગયું છે. તો કચરા પોતાનું કામકાજ કરીએ છીએ, કાઢીએ છીએ અને ત્યાર પછી પોતા કરવા. તો ચાલો હવે આપણે આજે પણ 2 શાક બનાવ્યા છે. મમ્મીએ જો ચોરીનું શાક બનાવ્યું છે સુકેલી, અને ત્યાર પછી રીંગણનું શાક બનાવ્યું છે. કેમ કે કઠોળનું એક નરેશને જ ભાવે, પાછું અમને મમ્મીને મને પ્રકૃતિને અમને પાછું કઠોળનું ઓછું ભાવે. એટલા માટે 2 શાક બનાવ્યા છે, 2 સંભારા બનાવ્યા છે. ત્યાર પછી રોટલી અને રોટલા સાંજે જોઈએ પછી શું થાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આજ તો હવે 2 દિવસથી તો છે ને ફૂલ બફારો થયો છે. અને જો અમારો છે ને આખો ભરાઈ ગયો છે. આમાં ડંકીમાં પાણી જો સરસથી પીવાનું પાણી થઈ ગયું છે નવું. અને ફળિયું ધોવાઈ ગયું છે, ઝાડવા પણ સરસથી થઈ ગયા છે. અને આપણે જો મૂકી દીધા છે. જો વરસાદ આવે ને તો આપણે લેવા પડે ને મૂકવા પડે, લેવા પડે ને મૂકવા પડે, એવું છે. વાંધો નથી, સુકાઈ જશે. તડકો છે અને પવન છે એટલે ઝપટાઈ જશે, વાંધો નથી. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ મળીએ. જો હજી કન્ફ્યુઝનું જ કામ કરે છે મોતીનું બધી ભરીને. અને આ મોતીના જોઈ કે બધા એક હરખા મોતી કરીને બધા મૂકી દઈએ. અને જો વરસાદ તો 2-3 દિવસથી હાવ વરસાદ અમારે નથી. એક દિવસ આવ્યો સારો કા, હવે તો વરસાદ જ નથી. જો પ્રકૃતિબેનનો નખ કઢાવી લીધો છે. અને અમારા આ ડૉક્ટરે સરસથી એને દુખવા પણ નથી દીધું. અને સરસથી જો આપણે નખ કાઢી નાખ્યો છે. ડૉક્ટરે કીધું નખ તો કાઢવો જ પડશે, નકર પછી છે ને ખરાબ નખ થઈ જશે. એટલા માટે જો રાહત થઈ ગઈ છે પ્રકૃતિબેન હવે સાવ. એટલે બેન હવે ખુશ થઈ ગયા, નખ નીકળી ગયો અને દુખાવો ઓછો થઈ ગયો. હા ક્યાં? જો આજે ફાઇનલી પ્રકૃતિબેનનો નખ જો આપણે કઢાવી નાખ્યો છે. અને પ્રકૃતિબેનને જો થોડું કે મને દુખે છે. ત્યાં કાઢ્યો તો તે કાંઈ થયું હતું પ્રકૃતિ? લોચા વરવા મરીના નહોતા ને? તો પછી હું કહું પ્રકૃતિબેનને જો નખ કાઢી નાખ્યો છે. એટલે કેવો કાળો થઈ ગયો તો એ તમને પહેલાં બતાવ્યો છે ને. પછી હવે પાછું હવે અમારે 2-3 દી ડ્રેસિંગ કરવાનું છે. કાં પ્રકૃતિબેન કાં રોશો બેટા? દુખે છે બહુ અડીમાં, પછી અડીએ કરીએ તો પાકી. હમણાં પલળવા દેતી નહીં હો, એમની પલળવા દેતી નહીં હો, શું કહું? એટલે નો વાંધો આવે. તો જો આપણે ફાઇનલી પ્રકૃતિબેનનો નખ કઢાઈ આવ્યા છીએ. અને પ્રકૃતિ કે થોડો દુખાવો થાય છે, પણ છે ને હજી જમીને દવા પી લેશે ને પછી દુખાવો નહીં થાય. એમ તો થોડી વાર તો દુખાવો થાય ને, કેમ કે નખ કઢાવવો પડે એમ જ હતો ડૉક્ટર કે. નકર છે ને એમાં થોડો આગળથી પાક થવા માંડ્યો તો રસી થાત ને કે તો હેરાન કરી દઈએ. કેમ કે પછી આપણે જોઈને ખોટું આપણે ઇન્જેક્શન થાય નહીં, અને પછી જીવતું એને હાચામાં કાઢવો પડે. અત્યારે તેને ખોટાનું ઇન્જેક્શન કરીને અને કાઢી નાખ્યો તો વાંધો નથી આવ્યો. તો પ્રકૃતિબેનની હાલત અત્યારે થોડીક પહેલાં નિમાણા થઈ ગયા છે. કાં પ્રકૃતિબેન નિમાણા થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, સારું થઈ જશે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો જો આજે આપણે ફાઇનલી છે ને બપોર પછી થોડા કામમાં હતા. પ્રકૃતિબેનનો નખ કઢાવા ગયા હતા એટલે થોડા ફ્રી નહોતા. અત્યારે આપણે રસોઈ કરવા વળી ગયા છીએ. તો રસોઈમાં શું બનાવ્યું એ કહી દો. તો રસોઈમાં અમે આજે બનાવ્યું છે રોટલીનું શાક. રોટલીનું શાક કઈ રીતે? તો કે આપણે રોટલી હોય ને એને છાશમાં વઘારીને આપણા બધા ગામડાના માણસો બનાવતા હોય છે. આજે તમે એનું શાક બનાવ્યું છે. હવે જોઈએ, હું તો જો ઓછું ભાવે પણ ખાઈ લઈ, બીજું કરવું ને એના કરતાં ખાઈ લેવું હાલ. એટલે આજે આપણે છે ને રોટલીનું શાક બનાવી નાખ્યું છે. અને પ્રકૃતિ માટે ચા ભાખરી બનાવી છે, પપ્પા માટે રીંગણાનું શાક ને બજરાના રોટલા બનાવ્યા છે. અને નરેશ કે મારે કંઈ આજ ખાવું નથી. આજે બસ આપણે બધાને અલગ જ રસોઈ છે, ઓલરેડી અલગ જ હોય છે. તો તમે જોઈ શકો છો રોટલીનું શાક હું તમને ચાલો બતાવું. તો આ રીતે આપણે રોટલીનું શાક બનાવી નાખ્યું છે સરસથી, મારા માટે અને મમ્મી માટે. આમાં બધા ખાશે થોડું જોજો. છે ને ડુંગળી ટમેટું બધું નાખવાનું હોય, પણ આપણે નાખ્યું નથી.
આપણે છે ને એમને સાદું બનાવ્યું છે, કેમ કે જો રાતે ડુંગળી ખાઈ તો વળી આપણે ન વધે તો ત્યાર પછી આપણે છે ને સાંજે ખાવા માટે બિસ્કિટ લઈ આવ્યા છે. મારા ફેવરિટ બિસ્કિટ ક્યાં છે ખબર છે? ક્રેક છે. પણ નાની હતી ને ત્યાંથી આપણને ક્રેક છે બિસ્કિટ ભાવે છે. અને પ્રકૃતિબેનને છે ને નખ કાઢ્યો છે એટલે થોડું દુખાવો થાય છે, તો આજે જો એના નખ કઢાઈ આવ્યા છીએ અને સૂતી છે. એમ તો દવા આપી છે, વાંધો નથી કે દુખાવો નહીં થાય, પણ એક દિવસ સ્કૂલે નહીં મોકલતા. પણ પ્રકૃતિબેન એમ કહે છે કે મારે તો સ્કૂલે વયું જવું છે હો. તો આપણે જો રસોઈમાં આટલું બની ગયું છે અને હવે આપણે છે ને મમ્મીને મહાદેવની સિરિયલ જોવે છે. 8 વાગ્યા છે એટલે અમે 8:30 પૂરી થશે ને એટલે જમવા બેસી જઈશું. જમીને પછી તમને ખબર છે કે મારું રૂટિન કાર્ય શું છે. જમીને આપણે વાસણને એવું કરી લેશું, ત્યાર પછી વાસણને એ પતી જશે, પછી થોડુંક વિડીયોનું કામ છે એ પતાવી દેશું. અને ત્યાર પછી જો પ્રકૃતિબેનને કેવો દુખાવો થાય છે હે? જો પ્રકૃતિબેન આજે અમે નખ કઢાવીને આવ્યા છીએ કા? તો રોતી હતી હે? તો મને તેમ કે તું રોતી હશો. તો શું કરતી હતી? ડોક્ટર પાસે હું તો અંદર ન જાઉં, આપણે ન જોઈએ. એના પપ્પા કીધું કે પપ્પાને ચક્કર આવવા માંડ્યા, લોહી નીકળે ને એટલા માટે. કેમ કે આમ વિચારીને જેવું થાય એવું નખ કાઢવાનું છે, અમને તો ગભરામણ જેવું થવા માંડે બાપા. કોઈ દી આપણે એવું કર્યું ને આ બેન હવે રમવામાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે એવું કરે પણ અહીંયા કિચનમાં તારે કઈ કરતી નકર અંગૂઠા ઉપર પગ મૂકી દઈશ હું, તને ખબર છે ને. મને તો સારું છે, કાલ શેકું તું નથી. હા હા સારું છે. નાની અરે વાત કરવામાં એટલી ઉસ્તુક છે, જોઈએ. મારી પાસે ફોન ખેંચી લીધો જો કે મારે ન કાઢ્યું એમ કેવા માટે, બીજું કઈ નહીં. વહી ગઈ કે તું બોલ બોલ કહેશો. તો ચાલો હવે છે ને આપણે જમી લેશું, જમીને કામકાજ કરીને સુઈ જશું. તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને આવતીકાલ માટે આખો દિવસ તમારા બધાનો સારો જાય અને મારો પણ સારો જાય એટલા માટે ગુડ ડે. તો બાય બાય.